દાહોદ ગામ નજીક માંડવાવ ગામે ખાનગી બસ પલટી 8 મુસાફરો ઇજાગ્રસ્ત। દાહોદ નજીક આવેલા માંડવાવ ગામે સુરતથી મધ્યપ્રદેશ જતી ખાનગી બસને અકસ્માત નડ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ બસ ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ અચાનક પલટી મારી ગઈ હતી। આ અકસ્માતમાં બસમાં સવાર અંદાજે 8 મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી। ગ્રામજનોની મદદથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે અને તેમની સ્થિતિ હાલ સ્થિર હોવાનું હોસ્પિટલ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર ડી.જે. સુતરિયા, નિર્ણય મીડિયા। સુરતથી બેઠા હતા તો જય ભવાની ગાડી પછાડી બેઠા હતા। માલમ ને કે કેમ આછો બોરેડી ગામમાં પલટી મારી ગઈ ગાડી। તો ઘણા બધા લોકોને આદાન વાગ્યું છે ને આદાન એવા છે, હાથ ભાગી ગયા, પગ ભાગી ગયા ને એવું થયું છે। 108 થી અહીંયા હમણાં લાવી अस्पताल लावी। ઓલો ગાડીનો માલિક તો આવ્યો છે। गाड़ी में કેટલા લોકો સવાર હતા? હોगा लगभग 200-250। શું નામ તમારું? पंकज। મારે એમ જ કહે અમે સુરતથી બેઠા હતા, અમારા ગામડે જતા હતા। આપણે બોરેડી આવીને બસ પલટી, એમાં ખબર ને કેવી રીતે પલટી, પણ અમે કાસ થોડી પછી બહાર નીકળ્યા, પછી એવું વાગી ગયું અમને। પછી મારા છોકરાને વાગ્યો, મારા ઘરવાળીને વાગ્યો, બીજા મારા કાકાના છોકરા હતા એને કંઈ નહીં વાગ્યું, બીજા માણસને બી નુકસાન થઈ ગયું બહુ। ગાડીમાં કેટલા સવારો હતા? ગાડીમાં હશે કમસે કમ 50 જેવા હોય, ડબલ નથી ને એટલે। શું નામ તમારું? વાહડિયા।